મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. નવરાત્રીમાં આપણને બધાને બેક પેઇન અને જુદા જુદા બોડી એક તો થતા જ હોય છે. આપણે સ્ટેન્ડિંગમાં કેટલાક સ્ટ્રેચિંગના પોઝ જોઈશું કે જેનાથી તમને થોડું એમાં રાહત રહે. સૌથી પહેલા તમારા બંને હાથને સ્ટ્રેટ અપ કરો, પછી હાથનો ક્લચ કરી અને બંને હાથને એકદમ ઉપરની સાઈડ પર ખેંચો. આ હું ઊભી છું, આના વગર પણ મીન્સ તમારી સાથે કોઈ સપોર્ટ ના હોય તો પણ તમે બહુ સારી રીતે કરી શકો છો. હવે જોવાનું કે તમારી લેફ્ટ સાઈડ પર તમે ધીમે 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 સ્ટ્રેચ થાવ છો, તમે નમો છો અને તમને એક રાઈટ સાઈડ પર મોટો સ્ટ્રેચ આવશે જે લગભગ અંડર આર્મથી લોઅર હિપ સુધી જશે. આવી રીતે ધીમેથી તમારે એક સ્ટ્રેચ લેવાનો છે. એવી જ રીતે ધીમેથી રાઈટ સાઈડ પર જવાનું છે. પાંચ થી 7 વખત આ એક્સરસાઇઝ રિપીટ કરી શકાય. સાઈડની સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કર્યા પછી ધીમેથી તમારા એક હાથને બીજા શોલ્ડર પર મૂકો, બીજા હાથને મુઠ્ઠી વાળી અને પાછળની સાઈડ પર લો અને ધીમેથી આવી રીતે ટ્વિસ્ટ લો. ટ્વિસ્ટ લેતી વખતે તમારું માથું થોડુંક નમાયેલું રાખો. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરો છો ત્યારે સ્પાઇન તમારી આખી આવી રીતે કર્વમાં હોય અને એ વખતે તમારી સ્પાઇનને મેક્સિમમ રિલેક્સેશન મળતું હોય છે. આ એક્સરસાઇઝ કર્યા પછી ધીમેથી આવી રીતનું પોસ્ચર લો અને ધીમેથી પાછળની સાઈડ પર નમો. હાથની પોઝિશન થોડીક ચેન્જ કરો અને ફરીથી પાછળની બાજુ નમો. ધીમેથી તમારા બંને હાથને આવી રીતે ઊંધા તમારા થાઈસ સુધી લઈ જાઓ અને લોઅર બેકમાં સ્ટ્રેચ આવે એવી રીતે ધીમે 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 પાછળની બાજુ નમો. આ દરેક એક્સરસાઇઝ તમને બેક પેઇન રહેતું હોય કે પછી આખી સ્પાઇનમાં ક્યાંક પણ થોડો મસલનો પ્રોબ્લેમ રહેતો હોય કે સ્પાઇનમાં કઈ પ્રોબ્લેમ રહેતો હોય તો એ બધામાં તમને ઘણું જ રિલેક્સ ફીલ થશે.